આવતીકાલે કમલમમાં બપોરે 1 વાગ્યા બાદ એક મહત્વપૂર્ણ બેઠક મળનારી છે અને આ બેઠકની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત ભાજપનું સંગઠન સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર હાજર રહેશે। ભારતીય જનતા પાર્ટી દર વખતે સેન્સ પ્રક્રિયા હાથ ધરે છે, ત્યારબાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરે છે, પરંતુ એમાંનું મોટા ભાગની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરાયેલા ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે। એક વાત ચોક્કસ છે, સાથે જ આ વખતની ચૂંટણીની અંદર કયા પ્રકારની રણનીતિ અપનાવી, કાર્યકર્તાઓને સંગઠનનો વધુમાં વધુ જે ઉમેદવાર નક્કી કરવામાં આવે છે તેની સાથે કાર્યકર્તાઓ કેવી રીતે ચૂંટણી લડશે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવશે। હવે જોવાનું રહેશે ગુજરાતના હોદ્દેદારો, સંગઠનના જે નેતાઓ છે એમને ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોની કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે, કેમ કે ગુજરાતની પહેલા અનેક રાજ્યોની અંદર ચૂંટણીઓ આવવાની છે અને એમાં પણ ગુજરાતના નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા દરેક રાજ્યની ચૂંટણી વખતે હોય છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વધુ એક કમલમની અંદર બેઠક કરશે। ભાજપે 2027ની ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે આવતીકાલે 1 વાગ્યા બાદ કમલમ પર કરશે અમિત શાહ બેઠક। જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં રહેશે હાજર। સંગઠનના હોદ્દેદારો સાથે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર રહેશે હાજર। 2027ના રોડમેપને લઈ કાલની બેઠકની અંદર થઈ શકે છે મહત્વપૂર્ણ ચર્ચા। આજથી થોડા દિવસ પહેલા જગદીશ વિશ્વકર્માએ પણ તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને બોલાવી એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી। ત્યારબાદ હવે અમિત શાહ કમલમ ખાતે આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક, આ બેઠક બાદ 2027નો ભારતીય જનતા પાર્ટીનો રોડમેપ છે તે આ બેઠકમાંથી નક્કી થઈ શકે છે। સાથે જ આવનારી જે ચૂંટણી છે તેમાં ગામડાઓ સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રચારને કઈ રીતના પહોંચાડી શકાય, કાર્યકર્તાને કઈ રીતના મજબૂત કરાવી શકાય અને સાથે સાથે જ્યાં ભારતીય જનતા પાર્ટી આ વખતે દમખમથી લડી રહી છે તે વિસ્તારમાં કઈ રીતના વધારે મજબૂતાઈથી લડી શકાય, આવા અલગ અલગ મુદ્દાઓ એ ચૂંટણીના હોય છે ને એ ચર્ચાઓ હવે આજથી જ ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આજથી થોડા દિવસ પહેલા જગદીશ વિશ્વકર્માએ પણ બેઠક બોલાવી, ત્યારબાદ હવે અમિત શાહની બેઠક ખાસ માનવામાં આવી રહી છે। શું કોઈ એક મહત્વપૂર્ણ નક્કી વિષયો ઉપર ચર્ચા કરી અને 2027નો રોડમેપ એ નક્કી કરવામાં આવશે? બિલકુલ કૃણાલ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે અને આવતીકાલે સવારમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને પહેલા જ જે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવશે, મંગળા આરતીની અંદર પરિવાર સાથે સહભાગી થશે અને સાથે હવે જે આવતીકાલે બપોરે 1 વાગ્યા બાદ ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે 2027ની ચૂંટણી માટેના શ્રી ગણેશ કરવા માટેની તૈયારીમાં લાગી ચૂકી છે, કેમ કે આવતીકાલે કમલમમાં બપોરે 1 વાગ્યા બાદ એક મહત્વપૂર્ણ બેઠક મળનારી છે અને આ બેઠકની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત ભાજપનું સંગઠન સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર હાજર રહેશે। આ બેઠક એ 2027ની ચૂંટણી માટેનો રોડમેપ માનવામાં આવી રહ્યો છે, કેમ કે આ એ રોડમેપ થકી આવનારી ચૂંટણી કેવી રીતે લડવી, કયા મુદ્દાઓ આધારિત લડવી અને સાથે જ વિધાનસભાની ચૂંટણી 2027 પહેલા કઈ બેઠક પર કયા કયા ઉમેદવારે દાવેદારી માનવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી દર વખતે સેન્સ પ્રક્રિયા હાથ ધરે છે, ત્યારબાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરે છે, પરંતુ એમાંનું મોટા ભાગની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરાયેલા ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે। એક વાત ચોક્કસ છે અને એના જ કારણે આ વખતે ક્યાંક એવું જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગુજરાત ભાજપના આ વખતના 182 બેઠકોના ઉમેદવાર એ પહેલેથી જ નક્કી ક્યાંક કરી દેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ આ વખતની ચૂંટણીની અંદર કયા પ્રકારની રણનીતિ અપનાવી, કાર્યકર્તાઓને સંગઠનનો વધુમાં વધુ જે ઉમેદવાર નક્કી કરવામાં આવે છે તેની સાથે
કાર્યકર્તાઓ કેવી રીતે ચૂંટણી લડશે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવશે. ભૂતકાળની અંદર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન CR પાટીલે જે રેકોર્ડ સર્જ્યો હતો એ રેકોર્ડ અથવા તો એ રેકોર્ડથી આગળ કેવી રીતે વધવું તેને લઈને પણ તડામાર તૈયારીઓ કરવામાં આવશે. 182 બેઠકોના જીતવાના લક્ષ્યાંક સાથે જો ભાજપ આગળ વધે છે તો કયા પ્રકારની રણનીતિ જોશે, કઈ બેઠક ઉપર કેટલા કાર્યકર્તાઓ અથવા તો કેવી મહેનતો કરવી તેને લઈને પણ આજની બેઠકની અંદર ચર્ચા થશે. જો કે આજની બેઠક ઉપર જે મુદ્દાઓને ચર્ચા કરવાની વાત છે એ મુદ્દા કદાચિત એક સપ્તાહ પહેલા ગુજરાતના ગાંધીનગર કમલમ ખાતે મળેલી એ બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તમામ શહેર અને જિલ્લાના એ હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા, સંગઠનના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને એ જે બેઠક કરવામાં આવી હતી ક્યાંક એ બેઠકની અંદર પણ આ જ પ્રકારનું સૂચન આપવામાં આવ્યું હોય તે પ્રકારની વાત છે. હવે જોવાનું રહેશે ગુજરાતના હોદ્દેદારો, સંગઠનના જે નેતાઓ છે એમને ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોની કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે, કેમ કે ગુજરાતની પહેલા અનેક રાજ્યોની અંદર ચૂંટણીઓ આવવાની છે અને એમાં પણ ગુજરાતના નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા દરેક રાજ્યની ચૂંટણી વખતે હોય છે. તો આ વખતે કઈ જવાબદારી કોને આપવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો આજની જે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે આવતીકાલે 1 વાગ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની અંદર કમલમ ખાતે જે આવવાના છે અને આવ્યા બાદ તેઓ એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. આ બેઠક એ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે 2027નો રોડમેપ નક્કી કરવાની બેઠક છે. એટલું જ નહીં પણ આસપાસના રાજ્યોની અંદર જે ચૂંટણી આવી રહી છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જે આજુબાજુના જે તમામ એવા હિન્દી પટ્ટાના રાજ્યો છે કે ત્યાં એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ દમખમથી ત્યાં પ્રચારની અંદર જોડાતા હોય છે ને એના જ પરિણામે ફરી એક વખત 2027નો રોડમેપ એ કમલમથી નક્કી થવાનો છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કેવા પ્રકારની ચર્ચાઓ શરૂ થાય છે, શું ત્યાંથી વાત સામે આવે છે એ પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.